હંગેરીના બુડાપેસ્ટમાં પ્રતિષ્ઠિત વાકો યુથ વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન આગામી 23 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભાગ લેનારા 30 સિલેક્ટેડ ખેલાડીઓના જૂથમાં વડોદરા શહેરના 3 ખેલાડીઓ આર્યન ઠાકોર, ગીત રોય અને કાવ્યા જાડેજા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વાકો ઇન્ડિયા કિકબોક્સિંગ ફેડરેશન દ્વારા નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 વર્ષથી લઈને 15 વર્ષના કિકબોક્સર્સ માટે કેડેટ્સ એન્ડ ચિલ્ડ્રન કેટેગરીનું પુણે ખાતે આયોજન હતું, જેમાં આપણા ગુજરાતના 30 ખેલાડીઓ એમાં પાર્ટિસિપેટ કર્યું હતું. એ ખેલાડીઓમાંથી આજે 3 કિકબોક્સર્સની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ છે, જેમાં આર્યન ઠાકોર, કાવ્યા જાડેજા અને ગીત રોય આ 3 ખેલાડીઓ આવનારા વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાના છે, જે બુદાપેસ્ટ હંગરી ખાતે છે. તો ઘણું ગર્વ અનુભવું છું કે આજે આ ખેલાડીઓ ઘણા વર્ષોના મહેનત પછી આજે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું એમનું જે સપનું હતું એ સાકાર કરવા જઈ રહ્યા છે. આના પહેલાં વર્લ્ડ ચેમ્પિયનશિપના પહેલાં એમનું એક ઇન્ટરનેશનલ ટ્રેનિંગ કેમ્પ છે જે દીઘા ખાતે છે. આ ઇન્ટરનેશનલ ટ્રેનિંગ કેમ્પમાં ઇન્ટરનેશનલ બહારથી કોચિસ આવવાના છે અને એમના અંડર આ આપણા જે ઇન્ડિયન ટીમ છે એ લોકો ટ્રેનિંગ કરશે. 10 ડેઝ માટે આ કેમ્પનું આયોજન થશે, જેમાં સવાર, બપોર, સાંજ અને પ્રેક્ટિકલ થિયરિટિકલ સેશન સાથે આ 10 દિવસનું કિકબોક્સિંગનું ઇન્ટરનેશનલ કેમ્પ થશે દીઘા ખાતે. હું બહુ જ પ્રેક્ટિસ કરું છું. અમે હંગરી બુડાપેસ્ટ જવાના છે યુરોપમાં, અને પછી એના માટેની તૈયારી કેવી કરી? બહુ સરસ તૈયારી ચાલે છે મારી. કેટલા વર્ષથી? 4 વર્ષથી રમી રહી છું. શું જીતવાનું છે? ગોલ્ડ જીતવાનું છે. માટે કેટલી પ્રેક્ટિસ કરો? બહુ જ પ્રેક્ટિસ કરું દરરોજ છું. કેટલા કલાક? 3 કલાક. સવારથી અમે પ્રેક્ટિસ કરીએ, સ્કૂલમાં જઈએ, પછી થોડું ખાઈએ જમવાનું, પછી ટ્યુશન જઈએ, પછી ફરીથી આવીને ક્લાસમાં પ્રેક્ટિસ કરીએ. આવું પ્લેનિંગ છે મારું. હું 50 મેડલ જીત્યા છે અને હું બહુ બધું કઈ ઉંમરથી રમવાનું શરૂ કરી દીધું? હું 6 ઉંમરથી રમું છું. અત્યારે કેટલા વર્ષના? અત્યારે હું 13 વર્ષ તો ક્યાં થઈ ગયા છો અત્યારે? અમે હંગરી બુદાપેસ્ટ જઈ રહ્યા છું. મને ગોલ્ડ જીત્યો છે હંગરીમાં. કેટલું એક્સાઇટમેન્ટ છે? બહુ જ એક્સાઇટમેન્ટ છે જવા માટે. મારી તો બહુ જોરોશોરોથી ચાલી રહી છે. મોર્નિંગમાં અર્લી મોર્નિંગ કિકબોક્સિંગની ટ્રેનિંગ હોય છે, પછી સ્કૂલ, પછી પાછું સાંજે 5 કિલોમીટર્સ રનિંગ એવરી ડે, અને સાંજે ઇવનિંગ 3 hours પ્રેક્ટિસ. આ ડેલીનું રૂટીન હોય છે. અને ટોટલમાં મારી પાસે 19 મેડલ્સ છે, એમાંથી 18 ગોલ્ડ છે અને 1 સિલ્વર છે. આના પહેલાં મેં ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલમાં રમ્યું હતું, એમાં મારા 2 ગોલ્ડ આવ્યા છે, અને એના ખેલો ઇન્ડિયામાં પણ મારા 2 ગોલ્ડ આવ્યા છે, અને નેશનલમાં પણ મારું 1 ગોલ્ડ છે. માઇન્ડસેટ તો એ જ છે, બધું ફોકસ ખાલી કિકબોક્સિંગને સવાર સાંજ એ જ, અને થોડું સ્ટડીઝને પણ, કેમ કે 10th છે મારું, અને ઓવરઓલ ફોકસને મેન્ટેન રાખવું પડે છે, અને બસ પ્રેક્ટિસ ચાલે છે.